મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો આજે સવારે વહેલા હું આવી ગયો છું અમારા એક અલગ ઓટામાં, જેને વીડ ઓટો કહેવાય છે। ત્યાં આગળ અમે એરંડા ઉતારવા માટે આવ્યા છીએ। આપ જોઈ શકો છો મિત્રો, સવારે વહેલા ઠંડી પણ જોરદાર પડી રહી છે આજે। જો આ બાજુમાં ઈંટોનો ભઠ્ઠો છે, અમે જે કામ કરવા માટે આવ્યા છીએ ને અમારા ખેતરે વીડ ઓટે। જો આ બાજુમાં ઈંટો પડી રહી છે કાચી, પેલી બાજુ આગળ ટ્રેક્ટર ચાલી રહ્યા છે, આગળ એક ભૂંગળું ચાલી રહ્યું ભઠ્ઠાનું। બધા ભૂંગળા બધો ભઠ્ઠાનો વિસ્તાર છે, આજુબાજુ ईंटों भट्ठा से यहाँ मोटा भाई। ये भैया यूपी से आए हैं, यहाँ पर काम करते हैं। हिंदी समझते हैं आप? गुजराती नहीं आता? अब એને ગુજરાતી નથી આવડતું, પણ આ જુઓ ભઠ્ઠા અને ઈંટો, કાચી ઈંટો આવી રીતના પાડે છે આ લોકો। સવારે વહેલા કેટલા વાગે ઉઠી જાઓ? सवारे सुबह कितने बजे उठते हो? सुबह 4-5 बजे। 4 बजे काम चालू हो जाता है। सुबह 4-5 बजे काम चालू कर देते हैं लोग। और बंद कितने टाइम होता है? बंद 8-9 बजे। 8-9 बजे बंद रात को। तो बहुत लंबी खींचते हो यार। ठीक है ठीक है, कितनी देता है? रेट कौन सा हो तुमको? पगार मुनाफा कैसे मिलता है? 500 रुपया दिन का? दिन का ईंट पर 500? 1000 ईंट पे 500 रुपया मिलता है। 1000 निकल जाती है? 5-6 हज़ार निकल जाती है। तो बहुत बढ़िया है, सीजन में कमा लेते हो। हाँ ठीक है। घर खेती बाड़ी बीजी है कोई आप राज्य में? 25 बीघा है। ठीक है। यूपी में? यूपी बरेली, वो झुमका बरेली है ना, झुमका बरेली, उसी के पास। ठीक है। देखो એ ભાઈ, ગુજરાતમાં આ લોકો સિઝન વખતે ઈંટવાળો પાડવા માટે, ઈંટો પાડવા માટે આવી જાય, સારી એવી કમાણી કરીને જાય આ લોકો અહીંથી। ત્યાં આગળ જમીન પણ ધરાવે છે આ લોકો એમના રાજ્યમાં। બહુ સરસ મહેનત કરે આ લોકો સવારે વહેલા। ट्रैक्टर भी है लोगों को। चलो चलो, क्यों लगी तुमने? कैसा लगा आपको? इधर अच्छा लगा। अच्छा लगा? हाँ, हमसे बात कर रहे? हाँ अच्छा लगा। अच्छा लगा, ठीक है। चैनल है? चैनल चैनल कौन सा? मेरा गुजराती भाषा। जो आ रीते माळो कापवानी आवी, जे उपरथी गोटो हुकाई गયેલો હોય એ માળ કાપી લેવાની, અને તાપડામાં ફોટીએ બધી દેવાનો, ઉપાડીને ભેગો કરીને મૂકી દેવાનો પેલી બાજુ, દાંતડે કરીને ટાસકાઈ નાખવાનું માળને। જો આ માળ છે ને તૈયાર થઈ ગઈ કહેવાય। માળ તૈયાર છે, હવે કાપી નાખવાની ચડોમાંથી। આવતું નહીં વિડીયો લેતે મિત્રો। જો અત્યારે અમે આવ્યા હતા જે ગોગા મહારાજ અને શિકોદર માતાજીનો યજ્ઞ હતો, અહીંયા અમે આવ્યા હતા અમારા ગામની અંદર જ નેહડામાં। તમને પણ દર્શન કરાવું। गादी से गादी जय माता। અમારા માતાજીના ભુવાજી અને સેવક જે ગણો હોય, એટલે અહીં અમારે માતાજીએ દર અજવાળી પોચમના દિવસે માતાજીએ પોચમ ભરવા આજુબાજુના લોકો, ભાવિક ભક્તો, સેવકો અહીં આવે છે। માટે પ્રસાદની વ્યવસ્થા પણ હોય છે અને લોકો દૂર દૂરથી આવતા હોય છે, એટલે પોતાની મનોકામના પૂર્ણ કરી અહીંથી હરખથી જાય છે પાછા। તો આ પ્રમાણે છે, આ યજ્ઞ નિમિત્તે અમે આવ્યા। તો જુઓ આ માતા સધીનું પણ મંદિર છે અહીંયા, એના પણ સેવક આ રાજુભાઈ ભુવાજી જ છે। તો ચલો મિત્રો, તો આ માતાજીની પ્રસાદીમાં લડ્ડુ છે, છોલે બટરનું શાક છે, પૂરી, પાપડ, દાળ ને ભાત, માતાજીની પ્રસાદી। ચલો લઈ લઈએ પ્રેમથી। ભોજન વ્યવસ્થા કંઈક આ પ્રકારે ચાલે છે માતાજીના પ્રસંગમાં। શું ગાધું? પાપડ ગાધા, લડ્ડુ ગાધા, પૂરી ગાધી? શું વાત છે, સરસ સરસ સરસ। ચલો જો આ ગાયો માટે ચારો આવી ગયો। જો ગાયો ચેમ કરી ખાવા માટે। જો રાધા આ ગૌરીને પહેલું નસ્યું, ગૌરી ખાવા મળી। રાધા, શકુ,
જુઓ નંગ ખાય લાગી જાય ખાવા ટણાટણ. આ ગાયોને પીવાનું પાણી ટોકામાં ગંદુ થઈ ગયું છે એકદમ, કચરો બધો ભરાઈ ગયો છે. તો આજે સાફ કરી નાખીએ. જુઓ ભરાઈ ગયું ક્લીન પાણી, ફર્સ્ટ ક્લાસ ક્લીન પાણી ભરાઈ ગયું. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને આખો દિવસ કામ એરંડા ઉતારી થાકી ગયા. સાંજે થોડો સમય મળ્યો તો બાલ કટિંગ કરાયા, નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા. અને આજનો વિડીયો અહીં જ ખતમ કરીશું. વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.